Good morning, students. Let us do today unit number 16, doing words. આપણે કોઈની સાથે વાત કરતા હોય તો આપણે કંઈ ને કંઈ કામની પણ વાત કરતા હોય, જેમ કે હું લખું છું, વાંચું છું, સૂઈ જાઉં છું, હું રમું છું, તો એ બધું આપણે કામ કરીએ છીએ, એ કામની વાત કરીએ છીએ, એ આપણું કામ બતાવે છે કે હું આ કરું છું, આ કરું છું. તો એને ઇંગ્લિશમાં ડુઈંગ વર્ડ્સ કહે છે, કે જે તમે શું કરી રહ્યો છો એ બતાવે છે, એને ડુઈંગ વર્ડ્સ કહે છે. જો મેની વર્ડ્સ શો એક્શન્સ, તમે શું કરી રહ્યા છો એ જે એક્શન બતાવે છે, જે વર્ડ્સ એને ડુઈંગ વર્ડ્સ કહે છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા પિક્ચર આપેલું છે, વર્ડ્સ ધેટ શો એક્શન્સ આર કોલ્ડ વર્બ્સ. જે કામ અથવા જે ક્રિયા આપણે કરી રહ્યા છીએ એ જે શબ્દો બતાવતા હોય એ શબ્દોને વર્બ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ જો આ છોકરાઓ શું કરે છે, ધ ચિલ્ડ્રન જમ્પ, શાઉટ એન્ડ રન ઇન ધ ગાર્ડન એવરી ડે. તો આ છોકરાઓ શું કરે છે રોજ, તો કે જમ્પ, શાઉટ, રન. એ એક્શન બતાવી રહ્યું છે, કામ બતાવી રહ્યા છે કે લોકો શું કરી રહ્યા છે. તો જમ્પ, શાઉટ અને રન આ ત્રણ શું છે, ડુઈંગ વર્ડ છે, એક્શન બતાવે છે, શું કરી રહ્યા છે, એટલે એને વર્બ કહેવાય. તો જે વર્ડ્સ એક્શન બતાવતા હોય, શું કરી રહ્યા છો એ બતાવતા હોય, એને વર્બ્સ કહે છે. આગળ તમે વિડીયો જોયા હશે તો મેં વર્બ્સનો શબ્દનો ઉપયોગ કરેલો. વર્બ એટલે ડુઈંગ વર્ડ્સ, જે કામ કરી રહ્યા છો એ જે બતાવે જે શબ્દો એને વર્બ્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ જમ્પિંગ, રનિંગ, શાઉટિંગ, સ્વિમિંગ, પછી પ્લેઇંગ, ડ્રોઈંગ, વોશિંગ, સિટિંગ, રાઇટિંગ, વર્કિંગ, વોચિંગ, લેઇંગ, કુકિંગ. બરાબર, આ બધા વર્ડ શું છે, શું કામ કરી રહ્યા છે એ બતાવે છે, એટલે એને વર્બ્સ કહે છે. શું કહે છે, વર્બ્સ. VERBS, વર્બ્સ. વર્બ્સ એટલે ડુઈંગ વર્ડ્સ. Fill in the blanks choosing the correct doing words from the list below. અહીંયા લિસ્ટ આપેલું છે, આ લિસ્ટનો યુઝ કરીને તમારે અહીંયા પિક્ચર જોઈને અહીંયા ફિલઅપ કરવાનું છે. ચલો ફર્સ્ટ, યોગેશ એન્ડ બેની ડેશ એવરી ડે ઇન ધ પૂલ. ધીસ ઇઝ પૂલ. આ યોગેશ અને બેની છે, શું કરી રહ્યા છે, એમનું ડુઈંગ વર્ડ શું છે, એક્શન શું છે, વર્બ શું છે એ લોકો માટે, તો દે આર સ્વિમિંગ, રાઈટ. એ લોકો સ્વિમ કરે છે, તો આમાંથી આપણે સિલેક્ટ કરીશું સ્વિમ. યોગેશ એન્ડ બેની સ્વિમ એવરી ડે ઇન ધ પૂલ. તો આ સેન્ટેન્સમાં વર્બ કયું છે, સ્વિમ. સ્વિમ શું બતાવે છે, યોગેશ અને બેની શું કરી રહ્યા છે, બરાબર, સ્વિમિંગ, એટલે આ વર્બ કહેવાય. વર્બ આપણને શું કરી રહ્યા છે એ બતાવે છે. યોગેશ એન્ડ બેની સ્વિમ એવરી ડે ઇન ધ પૂલ. વાત કોની ચાલે છે, યોગેશ અને બેનીની, એને સબ્જેક્ટ કહેવાય. યોગેશ અને બેની વિશે, બેની શું કરી રહ્યા છે, તો કે સ્વિમ, તો એ વર્બ કહેવાય. બરાબર, આ છે પ્રેડિકેટ વધારાનો, એવરી ડે ઇન ધ પૂલ, એ લોકો રોજ પૂલમાં સ્વિમ કરે છે એવું કહેવા માંગે છે. નંબર 2, ડીડ રીતિકા ડેશ ધીસ પિક્ચર્સ. હવે જુઓ પિક્ચર્સ, અને એના માટે આપણને વર્ડ્સ કયા આપ્યા છે, જોઈ લો. ડ્રો આપ્યો છે. પિક્ચર શું થાય, ડ્રો થાય. અહીંયા ક્વેશ્ચન છે, શું રીતિકા પિક્ચર્સ ડ્રો કરી રહી છે, ડીડ હતું એટલે પાસ્ટ ટેન્સ છે, કરી રહી હતી જૂની વાત, થઈ ગયેલી વાત એટલે પાસ્ટ ટેન્સ ડીડ. ડીડ રીતિકા ડ્રો ધીસ પિક્ચર્સ, અહીંયા આવશે ડ્રો. એવરી ઇવનિંગ ધ બોયઝ ડેશ ક્રિકેટ. એવરી ઇવનિંગ એટલે કે દરેક સાંજે. બોયઝ કોની વાત ચાલે છે, બોયઝની. શું કરી રહ્યા છે, ક્રિકેટ. પણ ક્રિકેટ શું, પ્લે. એટલે અહીંયા વર્બ શું છે, પ્લે. અહીંયા એ લોકોની એક્શન શું છે, પ્લે કરવાની છે, એ પ્લે શું થયું, વર્બ. આફ્ટર પ્લે વી ડેશ અવર હેન્ડ્સ એન્ડ ફીટ એન્ડ ધેન ડેશ ફોર ડિનર. આફ્ટર પ્લે, પ્લે એટલે રમત. તમે રમીને આવો પછી શું કરો છો, હેન્ડ્સ અને ફીટ શું કરો છો, આમાંથી શું સિલેક્ટ કરશો,
વોશ, બરાબર ને? રમ્યા પછી શું થાય? રમ્યા પછી તમે શું કરો? હેન્ડ્સ અને ફીટ વોશ કરો, બરાબર? તો આ વોશ એ શું છે? કામ, ક્રિયા, એક્શન જે તમે કરો છો એ. તો એને અહીંયા લખીશું વોશ અવર હેન્ડ્સ એન્ડ ફીટ, અને પછી ફોર ડિનર. આમાંથી શું સિલેક્ટ કરશો? સીટ, એટલે બેસવું. બેસીને જમીએ ને ડિનર માટે, તો સીટ ફોર ડિનર. તો આ બેસવું એ પણ શું છે? એક્શન છે, ક્રિયા છે, બરાબર? ઇંગ્લિશમાં એને વર્બ કહેવાય, વર્બ, VRB. તો વોશ અને સીટ એ બે શું છે? વર્બ્સ છે, જે બતાવે છે કે આ લોકો આ કરે છે, આ એક્શન કરી રહ્યા છે. ધ ટુ બ્રધર્સ ડેશ બુક્સ ફોર ચિલ્ડ્રન. બુક્સ બચ્ચાઓ માટે. કોની વાત ચાલે છે? ટુ બ્રધર્સની. ટુ બ્રધર્સ સબ્જેક્ટ થયા, બરાબર? શું કામ કરે છે? તો કે બુક્સ ફોર ચિલ્ડ્રન. બુક્સ એટલે શું? તો કે રાઇટ. એના માટે શું કામ કરે? તો કે લખવાનું કામ થાય. તો અહીંયા આપણે સિલેક્ટ કરીશું રાઇટ. ટુ બ્રધર્સ શું કરે છે? બુક્સ રાઇટ કરે છે. તો રાઇટ એ વર્બ છે, એ ક્રિયા છે, એ કરે છે, એ ડુઈંગ વર્ડ છે, બરાબર? વર્બ છે. ધ ટુ બ્રધર્સ રાઇટ બુક્સ ફોર ચિલ્ડ્રન. નેક્સ્ટ, બોથ ધ લેબરર્સ ડેશ ફોર એ ફાર્મર. લેબરર્સ એટલે મજૂર. બે છે એટલે અહીંયા એસ લાગ્યું છે, બરાબર ને? સિંગ્યુલર નથી, પ્લુરલ છે, કારણ કે અહીંયા બે છે. તો બોથ ધ લેબરર્સ ડેશ ફોર અ ફાર્મર. ફાર્મર માટે એ લોકો શું કરે છે? તો આમાંથી તમે શું સિલેક્ટ કરશો? વર્ક, કામ કરે છે ને, વર્ક. વર્ક લખીશું. બોથ ધ લેબરર્સ વર્ક ફોર એ ફાર્મર. નેક્સ્ટ, આઈ ડેશ ટીવી એવરી ઇવનિંગ. ટીવી, આઈ એટલે હું, એટલે સબ્જેક્ટ થયો, મારી વાત ચાલે છે. શું કરું છું? ટીવી. ટીવીનું શું કરી શકો તમે? તો આમાંથી શું સિલેક્ટ કરશો? વોચ. આઈ વોચ ટીવી એવરી ઇવનિંગ. તો અહીંયા કયું કામ તમે કરો છો? તો કે વોચ કરવાનું કામ કરીએ છીએ. તો વોચ એ શું થયું? એક્શન બતાવે છે, વર્બ, એટલે આને વર્બ કહેવાય. આઈ વોચ ટીવી એવરી ઇવનિંગ. અવર ડક્સ ડેશ એગ્સ એવરી ડે. આ રહ્યા ડક્સ, બરાબર? ડક્સની વાત ચાલે છે એટલે ડક્સ સબ્જેક્ટ છે. એગ્સ શું કરે છે? લે કરે છે. આમાંથી શું લઈશું? લે એટલે મૂકે છે. અવર ડક્સ લે એગ્સ એવરી ડે. ઈંડા મૂકે છે, બરાબર? અવર ડક્સ લે એગ્સ એવરી ડે. છે ને એકદમ ઇઝી લેસન. તો આ લેસનમાં આપણે શું શીખ્યા? જે એક્શન બતાવે છે, જે કામ થઈ રહ્યું હોય એ બતાવે, એ વર્ડ્સને વર્બ્સ કહેવાય, બરાબર? ડુઈંગ વર્ડ્સ આર વર્બ્સ. જે એક્શન બતાવે છે એને વર્બ્સ કહે છે. રાઇટ ડાઉન ધીસ એક્સપ્લેનેશન એન્ડ ધીસ એક્સરસાઇઝ in notebook one time. And now we will meet for unit number 17, to be verbs. Till that time, complete your work. Bye.